માયોપિયા એટલે માઇનસ નંબર પહેરવાની તકલીફ. આપણે ચશ્મા તો પહેરીએ છીએ પણ આપણે ભૂલી જઈએ છીએ કે આંખનો પડદો એ પણ માયોપિયામાં અફેક્ટ થાય. માયોપિક રેટિનલ ડિજનરેશનમાં પેરિફેરલ રેટિનામાં થતી તકલીફો જેવી કે લેટિસ ડિજનરેશન, રેટિનલ ટેર, રેટિનલ હોલ એનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ રેટિનામાં એટલે કે મેક્યુલામાં પણ ઘણી બધી વખતે માયોપિયાના કારણે વચ્ચેના ભાગનો પડદો અફેક્ટ થતો જોવા મળે છે. આને ડાયગ્નોઝ કરવા માટે યુઝ્યુઅલી અમે ઓસીટી સ્કેન એટલે કે આંખના પડદાનું રેટિના સ્કેન કરીએ છીએ. જો તમારી ઉંમર 21 વર્ષથી વધુ હોય, છેલ્લા 3 વર્ષથી ચશ્માના નંબર સ્ટેબલ હોય અને તમે નંબર ઉતારવાની સર્જરી એટલે કે લેસિક સર્જરી પ્લાન કરતા હો તો રેટિનાનું ચેકઅપ અવશ્ય કરાવવું જોઈએ. એડવાન્સ રેટિના કેરમાં અમે પ્રી લેસિક વર્કઅપ કરીએ છીએ, જેમાં આંખની કીકીથી લઈને પડદા સુધીના બધા જ સ્કેન કરવામાં આવે છે, ખાસ કરીને ઓપ્ટિક નર્વ અને મેક્યુલા. લેસિક સર્જરી કરાવતા પહેલા મારી બધાને જ આ એડવાઇસ છે કે રેટિનાનું એક્ઝામિનેશન પેરિફેરલ રેટિના અને સેન્ટ્રલ બંનેનું ચોક્કસપણે કરાવવું જોઈએ.